વારસાગત વજન બધાને વધારે છે અથવા મારે થાઇરોઇડનો પ્રોબ્લેમ છે, પીસીઓડીનો પ્રોબ્લેમ છે એટલે મારે વજન ઘટે નહીં. આ તદ્દન ખોટી માન્યતા છે. 4 મેઇન રીઝન જેના કારણે યંગસ્ટર્સમાં ઓબેસિટી, મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે. સૌથી પહેલાં તો જે મોબાઈલ એડિક્શન, સ્ક્રીન એડિક્શન છે એનો આપણે ઓછું કરવું પડશે. ફિઝિકલ એક્ટિવિટી ડેઇલી 40 મિનિટ આપવી જ પડે. એ સાથે તમે જે કેલરી ઇન્ટેક છે તમારું, ખાસ કરીને જે બહારનું જંક ફૂડ ખવાય છે એનું પ્રમાણ ડેફિનેટલી ઓછું કરવું. એવરી વીકલી તમારી જે એક્ઝિસ્ટિંગ કેલરી છે એમાંથી 500 કેલરી ઓછી લેવાની છે. અને છેલ્લે અને સૌથી અગત્યનું કે તમારી ઊંઘ કેવી છે સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તો આઈડિયલ ટાઈમ છે ઊંઘવાનો રાત્રે 10થી સવારે 6, પણ તમે 12 વાગે સૂઈને સવારે 7-8 વાગે ઉઠો છે એ તમારી ડીપ સ્લીપની ક્વોલિટી ખરાબ કરશે. તો આ 4 વસ્તુનું ધ્યાન રાખો. હું ડૉક્ટર ગુંજીત પરમાર, લાઇફસ્ટાઇલ ડિઝીઝ સ્પેશિયાલિસ્ટ એન્ડ ડાયાબિટીઝ એન્ડ ઓબેસિટી રિવર્સલ હેલ્થ કોચ. થેન્ક યુ.